નમસ્કાર, આજે તારીખ છે 7 ફેબ્રુઆરી 2026, વાર શનિવાર। ચાલો ફટાફટ જોઈએ આજના તાજા અને લેટેસ્ટ ગુજરાત અને દેશ વિદેશના મોટા સમાચાર। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, શાળાના 4 વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી થઈ હોવાનું સામે આવ્યું। વિદ્યાર્થીએ લાઇનમાં આવવાનું કહેતા અદાવત રાખીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ। રાજકોટના ભોવાઈ અમદાવાદના પરિવારને ઠગ્યો, પત્નીની બીમારી અને ઓસ્ટ્રેલિયામાં રહેતા પુત્રના પીઆર માટે ₹24 લાખ પડાવ્યા। પ્રજાના રક્ષક જ જાણે ભક્ષક બન્યા હોય તેવો ઘાટ હાલ મહીસાગર જિલ્લામાં સર્જાયો, જ્યાં મહીસાગર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એક પીએસઆઈએ દારૂના નશામાં ચૂર થઈને બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો। પોલીસે પણ ઘટનાની ગંભીરતા લઈને પીએસઆઈને સસ્પેન્ડ કર્યો। ડીજે બંધ થવાથી સુધારો નહીં આવે, કલાકારો બેરોજગાર થશે। બંધારણ મામલે વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને આડે હાથ લીધા। વિક્રમ ઠાકોરે કહી દીધું કે અમારા બાજુ તો ડીજે બંધ નહીં થાય। વિશ્વ આપના વખાણ કરી રહ્યું છે। ભારત અમેરિકા ડીલ પર રાજ્યસભામાં બોલ્યા પીએમ મોદી। તેમણે ભારત અમેરિકા ટ્રેડ ડીલ સહિત વૈશ્વિક વેપાર કરારોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા। મહેસાણા શહેરની બીબીએ બીસીએ કોલેજની હોસ્ટેલમાં દલિત વિદ્યાર્થીને જાતિસૂચક શબ્દો બોલી ધોકા પટ્ટા વડે માર માર્યો। હોસ્ટેલમાં સાથે રહેતા સ્ટુડન્ટે બળજબરીથી પગે પડી માફી માંગવા દબાણ કર્યું। ના પાડતા જ બધા જ મિત્રો સાથે તૂટી પડ્યા। આરસીબી બીજી વખત WPL ચેમ્પિયન બની, સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઇતિહાસ રચ્યો। રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બીજી વખત મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો છે। WPL 2026ની અંતિમ મેચમાં આરસીબીએ દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવ્યું। આરબીઆઈનો સૌથી મોટો નિર્ણય, રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, લોન વ્યાજદર રહેશે યથાવત। આરબીઆઈના આ નિર્ણયને કારણે લોન વ્યાજદર યથાવત રહેશે અને ગ્રાહકોને કોઈ પણ પ્રકારની રાહત મળશે નહીં। ભારત અમેરિકા ડીલને લઈને સૌથી મોટા સમાચાર, ખેડૂતો ડેરી સેક્ટરના હિત રહેશે સુરક્ષિત, ખેડૂતોને નહીં થાય નુકસાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે ખેડૂતોના હિત સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી નહીં થાય। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હોબાળો, એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ 10 કલાક લેટ, મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો, કહ્યું ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં વન્ય પ્રાણીનો આતંક, એક સાથે 6 બકરાનું મારણ કર્યું। આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો। પોલીસ સ્ટેશનમાં થતી અરજીઓ હવે દબાવી નહીં શકાય। 34 જિલ્લાની એસપી કચેરી પર દેખરેખ રાખવા રાજ્ય સરકારે 35 જિલ્લા સિનિયર આઈપીએસને જવાબદારી સોંપી। ટીએટી ટાટ એચએસ 2026ની જાહેરાત, 29 માર્ચે પરીક્ષા। ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષકની ભરતી માટે પરીક્ષા ફરજિયાત। 10 ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। પરીક્ષા પે ચર્ચામાં પીએમ મોદીનો ગુરુમંત્ર, પહેલાં મનને જીતો, પછી મનને જોડો, પછી તમારે અભ્યાસમાં જે વિષય રાખવો છે તે રાખો। આવું કરતાં તમે બધા જ વિદ્યાર્થીઓ હંમેશા સફળ રહેશો। વાઇબ્રન્ટ તાલુકો માટે ટાઈમલાઈન નક્કી, 2026-27ના વિકાસ કામો સમયસર પૂર્ણ કરવા રાજ્ય સરકાર કડક। 15 માર્ચ સુધીમાં આયોજન મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવાની કડક સૂચના। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એએમસીની કચરાની ગાડીએ 2 સગીરાને 20 ફૂટ હવામાં ઉડાવી। વસ્ત્રાલમાં એક્ટિવા પર જતી હતી અને બેફામ સ્પીડે આવેલી એએમસીની વાને ટક્કર મારી, હાલ બંને સારવાર હેઠળ। મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 જેટલા શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા। વિક્રમ ઠાકોર રાજકારણમાં આવે તો તેના માટે હું મારું માથું પણ આપી દઈશ, સમાજથી બહાર મુકાયા બાદ અર્જુન ઠાકોરનો હુંકાર। સોનું ₹30,000 પર પહોંચશે, બનાસકાંઠાના ભુવાજીનો સોનાના ભાવ અંગે મોટો દાવો, સોશિયલ મીડિયા પર આવ્યું તોફાન। કેસર કેરી પર કુદરતનો પ્રહાર, ગુજરાતની શાન કેસર કેરીના અસ્તિત્વ સામે ખતરો, બદલાતા હવામાનના કારણે ફ્લાવરિંગને ભારે નુકસાન।
1 એપ્રિલથી આવક જાતિ સહિતના 18 પ્રમાણપત્રો મળી જશે ઘરે બેઠા જ ઓનલાઈન. કેબિનેટની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય. પાકિસ્તાનનો ખજાનો લૂંટાશે, સોનાના ભંડાર પર અમેરિકાની બાજ નજર, બલુચિસ્તાનમાં કર્યું ભારેખમ રોકાણ. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભયંકર વિસ્ફોટ, 31 લોકોના મોત અને 170થી વધુ લોકો ઇજાગ્રસ્ત. જૂનાગઢમાં મંત્રી શ્રી રીવાબા જાડેજા બાળકો સાથે રમતો રમી મધ્યાહન ભોજન કર્યું. મારી બાળ વાર્તાઓનું લોકાર્પણ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કાંસાની પ્રતિમા ગ્રાઇન્ડર મશીનથી કાપીને ચોરી કરી ગયા. ઓસ્ટ્રેલિયન સરકારને આ દિશામાં યોગ્ય તાકીદે પગલાં ભરવા ભારત સરકારનું નિવેદન. તો દોસ્તો, આ હતા આજની તારીખના ગુજરાત તેમજ દેશ વિદેશ સાથે સંકળાયેલા મોટા અને મહત્ત્વના સમાચાર, જે જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી હતા. આવા જ તાજા સમાચાર દરરોજ જોવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.